शहर के मकरपुरा विस्तार में निर्माणाधीन हो रही वैसी महिमा रेसिडेंसी के लाभार्थी पीड़ित लोगों द्वारा बिल्डर के खिलाफ नाराजगी व्यक्त करते हुए आज मकरपुरा पुलिस थाने शिकायत की गई। मिली जानकारी के आधार पर शहर के मकरपुरा स्थित आए हुए महिमा रेसिडेंसी में लंबे वक्त से यहां पर बिल्डर द्वारा आवास बनाने की कामगिरी की जा रही है। वैसे तो बिल्डर यानी कि कीर्तन डेवलपर्स के बिल्डर द्वारा वर्ष 2019 में तमाम लाभार्थियों को उनके आवास का पोजीशन देने की वचन दिए गए थे, लेकिन वर्ष 2023 भी पूर्ण होने की कगार पर है। ऐसे में अभी तक बिल्डर द्वारा कोई भी आवास का काम नहीं किया गया, जहां स्थानिक रहीश यानी कि लाभार्थियों का कहना है कि बिल्डर द्वारा धीमी गति से कामगिरी की जा रही है। सुविधा के अभाव के चलते वे लोग काफी त्राहिमाम और परेशान हो चुके हैं। एक और किराए के मकान में रहने की नौबत और ऊपर से मकान के लिए इंस्टॉलमेंट भरने की नौबत, जहाँ आर्थिक परेशानी बढ़ते हुए ढेरों बार बिल्डर यानी कि कीर्तन डेवलपर्स के बिल्डर को शिकायत की गई है। बावजूद बिल्डर द्वारा कोई भी कामगिरी नहीं करने के बीच आखिरकार पीड़ित महिमा रेसिडेंसी के रहीशों द्वारा बिल्डर पर गंभीर आरोप लगाते हुए मकरपुरा पुलिस थाने शिकायत की गई थी। અમે મહિમા રેસીકોમમાં બુકિંગ કરાવ્યું હતું 2016નું બુકિંગ છે અને અત્યારે બી કામ તો એવું ને એવું પડ્યું છે, ઓછા માણસે કામ કરાવે છે, કીર્તન ડેવલપર છે, કામના કોઈ ઠેકાણા નહીં। 2019માં પોઝિશન આપવાનું હતું, હજુ સુધી એને કોઈ પોઝિશન માટે કોઈ દસ્તાવેજ કરાયેલો, આ કરાયેલો, પેલું કરાયેલો બધું કહે છે, પણ દસ્તાવેજ કરાવીને બી મતલબ શું, હજી કામ તો કશું કરતો નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે, જો એને પોઝિશન માટે કીધું જ છે, 3 વર્ષ 4 વર્ષનો ટાઈમ આપ્યો છે, તો એ ટાઈમમાં એને આપવાની જવાબદારી છે એની। 7 વર્ષ જેવું થઈ ગયું, 7 વર્ષ, 7 વર્ષમાં માણસ ભાડું ભરે, લોનના હપ્તા ભરે, ક્યાં જાય? અહીંયા અમારું કોઈ સામર્થ્ય નથી પૂરી ચોકીમાં। મેં 2016 મકાન લીધું હતું, મેં રોકડા પૈસા પડ્યા હતા, મકાન વેચ્યું, દાગીનો વેચ્યો, મકાન લીધું 2016માં, હજુ ઠેકાણા નહીં મકાનના, ખાડો છે મકાનમાં, ત્યાં બાંધ્યું જ નહીં। મહિમા રેસ્ટોરન્ટ હવેલીના બાજુમાં ઠેકાણા છે નહીં મકાનના અમારા। કોણ બાંધે છે એ ભગત કરીએ છીએ, પોલૈયા કરી રહીએ ને, પાર્ટનરો છે એના ને, બિલ્ડરો ને ખેડૂતો છે, કોઈ બધા મળેલા છે અંદર। એ લોકો શું કહી રહ્યા છે? એ મકાનમાં વાત જ નહીં કરતા અમારું। અમારે શું, મેં આત્મહત્યા કરી, મારા ઘરના બધામાં આત્મહત્યા કરવાની છે, બસ ફરિયાદ નહીં લેતા, અરજી લો, ફરિયાદ પાડતા નહીં અમારી 2016ની અમારી ફરિયાદ પાડતા નહીં સાહેબ। કેટલા લોકો આવ્યા છે અહીંયા? 15 જણા આવ્યા, બધા બીજા સાઈટ ઉપર છે બધા।